જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છે બિલેશ્વર મહાદેવના મંદિરે. સામેનો ગેટ છે ને મારા સેવંતરાજને માત્ર ને માત્ર 1.5 કિલોમીટર આશરે દૂર આવેલું છે. અને અહીં સતત અખંડ રામધૂન બેહાડેલી છે અને સાથે ભોજન અને ભજન બંને એક સાથે રાખેલું છે. એક બાજુ ભજન, એક બાજુ ભોજન. તો તમને દર્શન કરાવી દો અહીંના મહંત શ્રી બાપુના, એના ગુરુ અને એની આરતીના બધા દર્શન કરો. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અહીંથી ગેટ છે અને ગેટની અંદરથી અહીંથી આપણે એન્ટર થશું. બધા દર્શન કરાવી દઉં. સામે ધૂન બેહાડેલી છે. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय राम जय 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 जय राम, बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय તો મિત્રો અત્યારે લઈ રહ્યું છું રસોડાની અંદર, જ્યાં જે બધા જે ધૂન ગાવા આવ્યા છે આજુબાજુના ગામના બધાને સાંજે પ્રસાદી લેવાની છે. એટલે પ્રસાદી માટેની બધી રસોઈની તૈયારી ચાલે છે અત્યારે. અહીંયા રસોડાના દર્શન કરાવી દઉં અને બધા પ્રસાદી લેશે. અને આગળ ધૂન ચાલુ છે, અખંડ રામધૂન શ્રી બિલેશ્વર મહાદેવ. અમારા બાપુ
તો આ બધા છે ને યુવાનીઓ સેવા કરે છે પોતપોતાની અહીંયા યથાશક્તિ મુજબ. જે અત્યારે બધે પ્રસાદી લેવા આવશે ને તો બધાને પીરસશે. આ અમારા ગામના બધા યુવાનો અને આ છે પ્રસાદી ભોજન. બધું ભોજન છે અને બધા પોતપોતાની સેવા આપશે. અને પ્રસાદીનો સમય પણ થઈ ગયો છે, તો આપણે પણ ધીરે ધીરે પ્રસાદી લઈ લેશું. જય બિલેશ્વર મહાદેવ. થઈ જાય